હું એક પરંપરાગત પરિવારથી છું. મારા કુટુંબમાં આ પરંપરા રહી છે કે મહિનાના કેટલાક દિવસોમાં મહિલાઓ પૂજા ઘર અને મંદિર તો શું, રસોડામાં પણ નથી જતી. તો એવી માન્યતા હંમેશાથી ચાલતી આવી છે. પણ હવે છેલ્લા થોડા વર્ષોથી મારી પેઢીની જે છોકરીઓ હતી તેમણે આ પ્રકારની પ્રથાને માનવું બંધ કરી દીધું છે. અને અહીં તાજેતરમાં એવું થયું કે એક ઘણા કોઈ પ્રસિદ્ધ ગુરુજી છે, એમનો વિડિયો આવ્યો જેમાં તેમણે પોતાની તરફથી કોઈ મોટું વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવ્યું કે કેમ માસિક ધર્મના દિવસોમાં શા માટે સ્ત્રીઓએ પૂજા ઘરો અને મંદિરોમાં જવું ન જોઈએ. કહે છે કે એ વિડિયો તો અંગ્રેજીમાં હતો, પણ એનું હિન્દીમાં પણ આવી ગયું. અનુવાદ જેવું કંઈક તો મારી માતાજીએ જોઈ લીધું. અને માતાજીએ જ્યારથી જોયું છે ત્યારથી જે પ્રશ્ન પૂછે છે તે દેવીજીને હેરાન કરવાનું શરૂ કરી દીધું છે. તો માતાજીનો જે જૂનો હઠ હતો ઘરની જૂની પરંપરા વિશે એ ફરીથી જાગી ગયો છે. તો માતાજી હવે અમને કહી રહી છે કે જો અમારી જૂની પ્રથા હતી, પરંપરા હતી, એ ખોટી નહોતી. હવે તો એકલા મોટા ગુરુજીએ પણ આપણી જૂની પરંપરાના પક્ષમાં વાત કરી છે, એ પણ અંગ્રેજીમાં. તો કહે છે કે હવે મારી પાસે કોઈ ખાસ સારા તર્કો બચ્યા નથી માને સમજાવવા માટે. માં છે, માસી વાસી છે. તો કહી રહી છે કે શું એ વાતમાં કંઈ તથ્ય છે કે મહિનાના કેટલાક દિવસોમાં મહિલાઓ અશુદ્ધ હોય છે અને મંદિરમાં નથી જઈ શકતી? જરા પણ દમ નથી રેવીજી આવી કોઈ વાતમાં. શરીર થોડી જાય છે મંદિર, શરીરનું કલ્યાણ કરવા માટે થોડી જાઓ છો મંદિર. મનમાં ખામીઓ હોય છે ને, મનનો દોષ દૂર કરવા અંદર જાઓ છો, શરીરનો દોષ દૂર કરવા તો હોસ્પિટલ જાઓ છો. શરીરમાં કોઈ બીમારી હોય તો એને ઠીક કરાવવા ક્યાં જાઓ છો? હોસ્પિટલ જાઓ છો ને. મંદિર તો મનના રોગ ઠીક કરવા માટે જાઓ છો. તો શરીરમાં શું થઈ રહ્યું છે, શું ચાલે છે, શું નથી ચાલતું, એનું મંદિર જવું કે નહીં જવા સાથે શું સંબંધ છે? એકદમ 1% પણ કોઈ સંબંધ નથી. એકદમ મૂર્ખાઈ ભરેલી પરંપરા છે આ. ખબર નથી કેમ આજ સુધી મહિલાઓ આવી વાતને માનતી રહી છે કે 4 દિવસ 5 દિવસ ક્યાંય જવું નથી, મંદિર જવું નથી, રસોડામાં જવું નથી. શું ખબર એ માટે માનતી હોય કે 5 દિવસ સુધી રસોઈમાંથી મુક્તિ મળી જાય છે? તો બહુ સરસ છે, માની લો. પુરુષોએ વાત તો બહુ મૂર્ખતાપૂર્ણ કરી છે, પણ એ બહાને 5 દિવસ સુધી રસોઈમાંથી છુટકારો મળી ગયો. ચાલો માની લીધું, એકદમ સાચી વાત છે. 5 દિવસ સુધી અમે ગંદા બનીએ છીએ, રસોઈ નહીં બનાવીએ, તમે જ બનાવો ખાવાનું. ચાલો આ તો મજાકની વાત થઈ, પણ આ વાત મજાકથી આગળ છે અને ખરેખર દુઃખદ છે. કેવી રીતે તમે આવી વાતો માની શકો અને તમારી દીકરીઓ પર આવી વાતો લાદી શકો? પછી જ્યારે તમારી દીકરીઓ ધર્મની વિરુદ્ધ થઈ જાય છે ત્યારે તમને ખૂબ આશ્ચર્ય અને દુઃખ થાય છે. તમે કહો છો કે અરે જુઓ, આજકાલની જે પેઢી છે તે તો ધર્મને માનતી જ નથી.
પણ જો તમે ધર્મના નામે એવી ફાલતુ વાતો કરશો તમારી દીકરીઓ સાથે અને પછી આશા રાખો છો કે તમારી દીકરીઓ ધર્મનું સન્માન કરશે, અને પછી ખબર નથી કયા ગુરુજીનો વિડીયો બતાવી દો છો દીકરીઓને. આજકાલ આ એક નવા પ્રકારનો ધંધો બની ગયો છે કે જૂની જે પણ સડી ગયેલી પ્રથાઓ ચાલી આવતી હોય એમને કોઈ પણ બકવાસ તર્ક આપીને સાચી સાબિત કરવી. અને જો એમાં જે તમે કુતર્ક આપી રહ્યા છો તેમાં 2-4 તમે વૈજ્ઞાનિક પ્રકારની વાતો બોલી દો તો એવું લાગે છે કે જુઓ એકદમ સાબિત થઈ ગયું કે અમારી તો જે પુરાતન પરંપરાઓ છે એ તો એકદમ શ્રેષ્ઠ જ હતી. અને લોકો તો એકદમ ફૂલીને કુપ્પા થઈ જાય છે, છાતી પહોળી થઈ જાય છે, કહે છે જોયું ને, અમારી સંસ્કૃતિમાં જે કંઈ છે એનાથી ઊંચું તો કશું હોય જ ન શકે. અરે જ્યાંથી આ પરંપરાઓ આવી રહી છે એ લોકો મહાન વૈજ્ઞાનિકો હતા. જે તમારા દેશના સાચા વૈજ્ઞાનિકો હતા એમનું તમને કોઈનું નામ પણ નહીં ખબર હોય. હું પ્રાચીન ભારતની વાત કરી રહ્યો છું. હું તમને પૂછું કે આર્યભટ્ટનું નામ ખબર છે, તમને ખબર નહીં હોય. હું તમને પૂછું કે સુશ્રુતનું નામ ખબર છે, તમને ખબર નહીં હોય. જે સાચા વૈજ્ઞાનિક હતા. પણ પ્રાચીન ભારતના નામે તમને આ પ્રકારની મૂર્ખતાઓની ખબર છે અને તમે આજે એને વિજ્ઞાન સંગત સાબિત કરવા માંગો છો. અને તેને કરવા માટે તમને કેટલાક સ્યુડો સાયન્સ વાળા ગુરુજી પણ મળી જાય છે. એ પણ લાગ્યા કે હા એકદમ સાચું છે, એકદમ યોગ્ય છે. પ્રાચીન ભારતનો જે સાચો ગૌરવ હતો એ વિશે તમને કોઈ જાણકારી નથી. દર્શનશાસ્ત્રમાં કયા પ્રાચીન ભારતીય શ્રેષ્ઠ તત્વજ્ઞાની હતા એ તમને ખબર નહીં હોય. નાટ્યશાસ્ત્રમાં કોણ હતા એ પૂછું તો તમને ખબર નહીં હોય. સાહિત્યકાર કોણ હતા એ તમને કંઈ ખબર નથી. વૈજ્ઞાનિક કોણ હતા, ગણિતજ્ઞ કોણ હતા તમને કંઈ ખબર નથી. ચિકિત્સા શાસ્ત્રી કોણ હતા તમને ખબર પણ નથી. અને ભારતે આ બધા ક્ષેત્રોમાં ઘણી બધી પ્રગતિ કરી હતી. વિજ્ઞાનમાં ભારત શિખરે હતું એકદમ. હું સાચા વિજ્ઞાનની વાત કરું છું. હું એ વિજ્ઞાનની વાત નથી કરતો જે કહે છે કે જૂના ભારતીય લોકો હતા તે સ્પર્શ કરીને તાંબાને સોનામાં બદલી દેતા હતા. આજકાલ તો આવા જ પ્રકારની વાત થઈ રહી છે ભારતીય વૈજ્ઞાનિકતાના સંબંધમાં. કહે છે સાહેબ આ જે એટોમિક એનર્જી છે એ અમેરિકા એ હમણાં જ શોધી છે. અહીં તો આજથી 10,000 વર્ષ પહેલા પણ એટોમિક એનર્જી હતી. એક ભલા માણસ આવ્યા તો આ જે એમેઝોનની એલેક્સા છે એ રાખેલી છે તો એને બોલવામાં આવી રહ્યું છે એલેક્સા ફલાનું ગીત વગાડો તો ગીત વગાડી દે છે. બોલ્યા આ કોઈ વસ્તુ છે? આ વસ્તુઓ તો આપણા રામાયણ મહાભારતમાં બહુ પહેલાથી જ છે. અહીં તો જે પણ વસ્તુને કહીએ કે આ કામ કરો એ તરત જ કરવા લાગતી હતી. આ એલેક્સા તો ફક્ત ગીતો વગાડી શકે છે. આપણા દેવતાઓ તો પથ્થરને બોલાવતા હતા. ચાલ ઉડીને બતાવો, પથ્થર ઉડવા લાગતો હતો. તો જુઓ આ બધી વસ્તુને સમજતા અમેરિકા જેવા દેશોને ઘણો સમય લાગશે. આ બધું કંઈ નથી. આ તો જૂનું ભારતીય વિજ્ઞાન છે જે તેમને ધીમે ધીમે સમજાઈ રહ્યું છે. તમે આ જ કરતા રહો મૂર્ખાઈની વાતો અને સાચા વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા ન રાખશો. અને હું તમને કહી રહ્યો છું કે જૂના ભારતનું સાચા વિજ્ઞાન સાથે બહુ ઊંડો સંબંધ હતો. ભારતીય ગણિતજ્ઞોએ જે સિદ્ધિઓ હાંસલ કરી તમે વાંચશો તો દાંત નીચે આંગળી દબાવી દેશો. અને મને દુઃખ રહે છે કે તમે જૂના ભારતીય ગણિતજ્ઞો વિશે કંઈ જાણતા નથી. તમે નથી જાણતા એટલા માટે જ દુનિયાને પણ નથી ખબર. હું 7મા ધોરણમાં હતો ત્યારે અમને ફિબોનાચી શ્રેણી શીખવવામાં આવી હતી. એ ત્યારે બેસિક લેંગ્વેજમાં બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ, બેસિક એકદમ જે કમ્પ્યુટર લેંગ્વેજ હોય છે જેનાથી શરૂઆત કરવામાં આવે છે. તેમાં જ્યારે શરૂઆતમાં પ્રોગ્રામ લખવાનું કહેવામાં આવે છે એમાં આવું પણ હોય છે કે ફિબોનાચી શ્રેણી જનરેટ કરો. ફિબોનાચી સાહેબ એક ઇટાલિયન. અમે તો જાણતા પણ નહોતા કે જે ફિબોનાચી શ્રેણી છે એ વાસ્તવમાં એક ભારતીય શોધી હતી. અને આ વાત અમે નથી કહી રહ્યા, આ તો ફિબોનાચી પોતે કહી ગયો છે. પણ આપણને એમનું નામ પણ ખબર નથી. એ બધી વસ્તુઓ
એકદમ સમયના ગાળામાં વિલીન થવા દઈએ છીએ. આપણે તેમને શોધી કાઢવાની કે અને એમને માન આપવાની કોશિશ પણ નથી કરતા. આપણે આવું જ બોલતા રહીએ છીએ કે હા, હવે દિવાળી આવશે, બહુ નજીક છે. કે જુઓ, નાસાના એક સેટેલાઇટે ઉપરથી આ ફોટો લીધા ભારતની દિવાળીના દિવસે. જુઓ, આખું ભારત કેવી રીતે ઝગમગી રહ્યું છે. તમે ગાંડા થઈ ગયા છો. સાચું સાચું કહો, 10મા વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ આવ્યા હતા તમને? તમે નાપાસ થયા હતા ને? આવી વાતો તો કોઈ મહામૂર્ખ જ કરી શકે. તમે કહો છો આ ચીની ઝાલરો તમે લગાવો છો તમારા ઘરમાં, એ નાસાના સેટેલાઇટને ત્યાંથી દેખાઈ રહી છે, અને એ ઝગમગ ઝગમગ ભારતનો નકશો ચમકી રહ્યો છે. તો બહુ જ ચાલે, અને લોકો એકબીજાને ધડાધડ આવી વસ્તુઓ ફોરવર્ડ કરતા રહે છે. આ પ્રકારની વસ્તુઓ બહુ ગર્વ લાગે છે. વાહ ભાઈ વાહ. અને આ રીતે તમને કોઈ વાત સાબિત કરવી હોય ત્યારે નાસાને જરૂર વચ્ચે લાવો છો. કોઈ દિવસ નાસા તમારા પર કેસ ન કરી દે તો જોજો. પણ કોને કોને સમજાવશો? અહીં તો દરેક મોહલ્લામાં એ જ ચાલી રહ્યું છે. તમારે કંઈક સાબિત કરવું હોય, નાસાએ કહ્યું છે. જે તમારો સાચો હીરો છે એના વિશે તમને કંઈ ખબર નથી. ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં ભારત કેટલું આગળ છે તમને ખબર છે? અને આ વાત હું કલ્પના તરીકે નથી કહી રહ્યો. એ કોઈ અફવા કે સાંભળેલી વાત નથી જે હું બોલી રહ્યો છું. દસ્તાવેજો છે, ગ્રંથો છે. હું પરંપરા તરીકે વાત નથી કહેતો કે આ તો સાહેબ અમારી ફલાની પરંપરામાં એવું કહેવામાં આવે છે કે. હું આ ભાષામાં વાત નથી કરી રહ્યો. પુસ્તકો હાજર છે, એમને વાંચો. અને એ પુસ્તકો ક્યાંક છુપાવેલી નથી કે કોઈ ખાસ ગુરુજીના ભંડારમાં જ મળશે. લાઇબ્રેરીમાં પુસ્તકો રાખેલા છે. ભારતીય વિજ્ઞાન નિશ્ચિત રીતે બહુ આગળ વધેલું હતું. એ એવું નહોતું જેવી તમે અફવાઓ ફેલાવી રહ્યા છો. તમે જે અફવાઓ ફેલાવી રહ્યા છો એ સંપૂર્ણપણે વિજ્ઞાન વિરોધી છે. આમાં હું તમને શું સમજાવું, શું સ્પષ્ટીકરણ આપું કે પીરિયડ્સમાં સ્ત્રીઓ અશુદ્ધ બની જાય છે એવું શું કહું હું? આ વિષય પર બોલવા માટે મારા પાસે બહુ કંઈ નથી. એક ટકોય પણ આ વાતમાં સચ્ચાઈ નથી. હા, એકનું જુઓ જરૂર છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને જો એ જગ્યા તમારા માટે કિંમતી છે તો એટલું તો કરો છો ને કે શરીરની સફાઈનું ધ્યાન રાખો છો. એ વાત મુખ્ય નથી, પણ તમે તો કરો જ છો, તો બસ એટલું જ કરી લેજો. એ વસ્તુનું એક સ્વચ્છતાનું મૂલ્ય હોઈ શકે છે, કોઈ આધ્યાત્મિક મૂલ્ય નથી. અને એ જે સ્વચ્છતા વિશેનું મૂલ્ય છે એ તો ભલે તમે મંદિર જાઓ અને ભલે પોતાની ઓફિસની મીટિંગમાં જતા હોય કે ક્યાંય બીજે જતા હોય, એ તો દરેક જગ્યાએ લાગુ પડે છે. તમે કોઈને મળવા જાઓ છો, તમારા બૂટમાં કાદવ લાગેલું હોય છે, તો તમે બૂટ બહાર ડોરમેટ પર ઉતારી દો છો ને? તમારા ઘરમાં પણ આવો છો તો બૂટ પહેરીને સીધા રસોડામાં તો નથી ઘૂસી જતા? તો એ તો બહુ સીધી સાદી અને સાફ સફાઈની વાત છે. એમાં કોઈ આધ્યાત્મિક પાસો બિલકુલ પણ નથી. સાફ રહો, સ્વચ્છતાથી રહો. આત્માનો કોઈ સંબંધ તમારા શરીરની કોઈ પણ પ્રવૃત્તિ સાથે નથી. એ પણ એવી પ્રવૃત્તિ જે તમે માંગી નથી, જે તમે શરૂ નથી કરી, જેમાં તમારો કોઈ પ્રકારનો નિયંત્રણ નથી હોતો, જેમાં તમારી ચેતનાનું કોઈ પ્રકારનો કોઈ અધિકાર જ નથી હોતો, કોઈ ભૂમિકા જ નથી. એક સહજ કુદરતી વાત છે, જેમ કે ખોરાકનું પેટમાં પચવું. આ એવી વાત છે જેમ કે કોઈ કહે કે જો સાચી રીતે ખોરાક પચતો ન હોય તો તમે મંદિર ન જાઓ. કુદરતી વાત છે ભાઈ, મને શું ખબર કે પચ્યું છે કે નથી પચ્યું?